આજના આ વિડીયોમાં આપણે સાંભળીશું માગસર સુદ એકાદશી એટલે કે મોક્ષદા એકાદશીની વ્રત કથા અને તેના મહાત્મય વિશે। શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવાય, શ્રી કૃષ્ણ વંદે જગદગુરુ। માગસર સુદ એકાદશી એ મહાભારતના યુદ્ધનો પ્રારંભ થયો હતો। આજે આ દિવસ ગીતા જયંતી તરીકે પણ ઉજવવામાં આવે છે। પાંડવોનો વિજય યુદ્ધમાં શ્રી કૃષ્ણની કૃપાને લીધે થયો હતો। યુદ્ધમાં જે સ્વજનો મૃત્યુ પામ્યા હતા તે નરકમાં દુઃખ ભોગવતા હતા। નરકમાંથી મુક્તિ આપવા અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું, ત્યારે તેમણે અર્જુનને માગસર સુદ એકાદશીનું વ્રત કરવા કહ્યું અને અર્જુને આ વ્રત કર્યું। તેનું તમામ પુણ્ય નરકના આત્માઓને અર્પણ કર્યું, જેથી પિતૃઓને મુક્તિ અને મોક્ષ મળ્યા। આથી તેને મોક્ષદા એકાદશી કહેવાય છે। તો આવો આપણે સાંભળીએ મોક્ષદા એકાદશીની વ્રત કથા। ધર્મરાજ યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણ ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કરી માગસર સુદ એકાદશીનું વ્રત અને તેના પ્રકાર વિશે પૂછ્યું। ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે સર્વ પાપોને હરનારી અને ઉત્તમ એવી આ મોક્ષદા એકાદશી નામે કળિયુગમાં પ્રસિદ્ધ થશે। આ એકાદશી કરવાથી બધા પાપોનો નાશ થાય છે। જો કોઈ વ્યક્તિ આ દિવસે તુલસી પત્ર લઈને જો પ્રભુની ભક્તિ કરશે તો પ્રભુ અતિ પ્રસન્ન થાય છે। વૈશ્ય તપ કરવા જેટલું પુણ્ય આ એકાદશીમાંથી મળે છે। આ દિવસે ચંદન તથા પુષ્પ વગેરેથી ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવી અને ભજન કીર્તન કરવા અથવા કરાવવા, કથાનું શ્રવણ કરવું કે પઠન કરવાથી વાજપેયી યજ્ઞ જેટલું પુણ્યફળ પ્રાપ્ત થાય છે। તેની કથા આ પ્રમાણે છે। ગોકુળ શહેરમાં કંપકા નગરમાં વૈખાસન નામે રાજા રાજ્ય કરતો હતો। રાજા તેના પિતાની માફક દયાળુ હતો અને પ્રજાનું પાલન પોષણ સારી રીતે કરતો હતો। એક દિવસ આ રાજાને સ્વપ્ન આવ્યું। સ્વપ્નમાં તેમને તેના પૂર્વજોને નરકમાં પડેલા જોયા। આશ્ચર્ય પામેલા રાજાએ વિદ્વાન બ્રાહ્મણોને સ્વપ્નની વાત કરતા કહ્યું કે નરક યોનિમાં ઘોર યાતના સહન કરતા મારા પિતાને મેં હે પુત્ર મારો અહીંથી ઉદ્ધાર કર એમ કહેતા મેં સાંભળ્યા છે। તેથી મને ચેન પડતું નથી। મારું ખાવું પીવું, હસવું, ફરવું, બોલવું, ચાલવું બધું બંધ થઈ ગયું છે। મને મનમાં બળતરા થયા કરે છે। તેથી આનો કોઈ વિધિ વિધાનથી કોઈ ઉપાય હોય તો બતાવો, જેથી મારા પિતાને યાતનામાંથી હું છોડાવી શકું। આ સાંભળી બ્રાહ્મણોએ તેને શહેર પાસે આવેલા ત્રણે કાળના જાણકાર એવા પર્વત મુનિના આશ્રમમાં જવાનું કહ્યું। આથી રાજા બ્રાહ્મણો સહિત પર્વત મુનિના આશ્રમે ગયા। પર્વત મુનિએ આ રાજાની કુશળતા પૂછી ત્યારે રાજા વૈખાસને કહ્યું કે હે મુનિવર, આપની કૃપાથી અમે સુખી છીએ, પરંતુ રાજ્યમાં મારી સંપત્તિ હોવા છતાં હું પોતે ખૂબ જ દયનીય સ્થિતિમાં મુકાયો છું। હકીકતમાં મારા મનમાં એક શંકા ઊભી થઈ છે અને તે દૂર કરવા માટે આપના ચરણ કમળમાં હું નમસ્કાર કરું છું। આમ સાંભળી પર્વત મુનિ તરત જ ધ્યાનમાં બેસી ગયા। થોડા સમય પછી ધ્યાનમાંથી ઊભા થયા અને રાજા વૈખાસનને કહ્યું કે હે પ્રિય રાજા, તારા પિતા પૂર્વજન્મમાં ખૂબ કામી હતો અને તેથી આ જન્મમાં તેનું આ રીતે પતન થયું છે। હવે તમારે બધાએ તારા પિતાની મુક્તિ માટે માગસર માસમાં શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું વ્રત કરવું પડશે અને તારી પાસે ભેગી થયેલી ભક્તિ સંપત્તિનું દાન કરવું પડશે, તો તમારો પિતા નરકની યાતનામાંથી મુક્તિ મેળવશે। આમ સાંભળીને રાજા તમામ બ્રાહ્મણો સાથે પર્વત મુનિ પાસેથી મહેલમાં પરત ફર્યા। રાજાએ તેની પત્ની, બાળકો અને નોકરો સાથે માગસર સુદમાં આવતી અગિયારસ કરી અને પોતાની બધી ભક્તિ નરકની યાતના ભોગવતા પિતાની મુક્તિ માટે સમર્પિત કરી। ભક્તિની આ અસરને લઈને તેના પિતાને સ્વર્ગનું સુખ મળ્યું અને તેના પુત્રને આશીર્વાદ આપ્યા। આ સમયે સ્વર્ગમાંથી ફૂલોનો વરસાદ વરસ્યો અને રાજા વૈખાસનનો પિતા, હે પુત્ર, તારું કલ્યાણ થાવ,
એવા આશીર્વાદ આપી દેવો સાથે સ્વર્ગમાં ગયા. આમ માગસર સુદની આ મોક્ષદા એકાદશી કરવાથી સર્વ પાપનો ક્ષય થાય છે અને મોક્ષ મળે છે. એકાદશી એ ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય છે. એમાં પણ ખાસ કરીને આ માગસર માસની એકાદશી સર્વ પાપોને નષ્ટ કરનારી છે. માટે આ દિવસે નારાયણનું ધૂપ દીપ નૈવેદ્ય તુલસી પત્રથી પૂજન કરીને ભક્તો વ્રતકથા અવશ્ય સાંભળે છે. આ વ્રતકથા સાંભળવા માત્રથી અશ્વમેઘ યજ્ઞનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે. જે ભક્તો એકાદશીનું વ્રત કરે છે તે સવારે સ્નાન આદિથી પરવારીને નિવૃત્ત થઈને આપણા ઘરના મંદિરમાં જે ઠાકોરજી લાલજી ભગવાનનું કોઈ પણ સ્વરૂપ હોય તેની પૂજા કરવી જોઈએ. જેમાં ભગવાન શ્રી કૃષ્ણનો સુંદર પંચામૃતથી સ્નાન કરાવાય છે, સુંદર શૃંગાર કરવામાં આવે છે અને પ્રભુને ગંગાજળ તથા યમુના જળથી અભિષેક થાય છે. ભગવાનને પુષ્પ ધૂપ અગરબત્તી ફળ ફૂલ અર્પિત કરીને પૂજા થાય છે. આપણી ક્ષમતા અનુસાર આપણે વ્રત કરવાનો સંકલ્પ કરવો જોઈએ. શરીર સાથ આપતું ન હોય તો ક્ષમતા અનુસાર ઉપવાસ કરવો. ઉપવાસ એટલે કે પ્રભુની નજીક રહેવું, નહીં કે ખાલી ભૂખ્યા રહેવું. વ્રત હંમેશા ભાવથી પ્રેમથી કરવું જોઈએ. આ એકાદશીનું એટલું મહાત્મય છે કે જો ઘરના કોઈ મરી ગયું હોય તો પણ અમુક સૂતક હોય તો પણ આ એકાદશીનું વ્રત કરવું જ જોઈએ. એકાદશીનું વ્રત આપણને પવિત્ર કરનારું છે. આ એકાદશીનું વ્રત મનમાં સંકલ્પ કર્યો હોય તે રીતે અવશ્ય કરવું જોઈએ. પ્રભુ શક્તિ આપે એ રીતે વ્રત રાખવું જોઈએ. પુણ્યફળ પ્રાપ્ત કરાવનાર તથા આ લોકને પરલોકને સાર્થક કરનાર આ એક શુભ વ્રત છે. સવાર સાંજ માતા તુલસીજીની પૂજા કરવી જોઈએ. પીપળે પાણી ચડાવવું જોઈએ. ગાય માતાની સેવા અવશ્ય કરવી જોઈએ અને આખો દિવસ બની શકે તેટલી વાર પ્રભુ ભજન કરવું જોઈએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. બની શકે તેટલી વાર મંત્રનો જાપ કરવો જોઈએ. ગીતાજીનો પાઠ કરવો, કથા વાર્તા સાંભળવી તો મન નિરોગી રહે છે. ભગવાન નારાયણની પૂજા અર્ચના કર્યા પછી વ્રત કથા અવશ્ય સાંભળવી જોઈએ. જો મિત્રો તમને આ વાર્તા પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.